पतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। 10मो श्लोक बोली लीजिए। तवैश्वर्यं यत्नाद्यदुपरि विरञ्चिर्हरिरदः परिच्छेत्तुं यातौ अनलमनलस्कन्दवपुषः ततो भक्तिश्रद्धा वरगुरुगृणद्भ्यां गिरिशयत् स्वयं दस्थेताभ्यां तव किमनुवृत्तिर्न फलति। 10 થી 24 જે શ્લોકો છે એમાં ભગવાનની કૈલાસવાસી રૂપ જે છે ભગવાનનું એ કૈલાસવાસી રૂપ અવતાર તત્વની બધી લીલાઓનું વર્ણન છે। જે આધ્યાત્મિક આધિભૌતિક આધિદૈવિક બધી લીલા છે એનું વર્ણન છે। 10 થી 24 શ્લોકો ભક્તિ પ્રધાન છે। એમાં શિવ ભક્તિ અને એના રહસ્યનું પ્રતિપાદન થયેલું છે। એટલે ભગવાને જે તે લીલા ત્રિપુર દહન લીલા, સમુદ્ર મંથન વખતે વિષપાન કર્યું એ લીલા, પછી દક્ષ યજ્ઞ વિધ્વંસ લીલા, આ બધી અનેકવિધ જે શિવ પુરાણના એક પ્રસંગો છે એને લઈને પુષ્પદંત આચાર્ય તે લીલાની ભગવાનની સ્તુતિ કરે છે। તો અહીંયા ભગવાનની શિવલિંગ સ્વરૂપે જ કેમ પૂજા થાય છે? શિવજીનો કોઈ વિગ્રહ નથી હોતો મંદિરમાં, પરંતુ શિવલિંગ જ હોય છે। તો શિવલિંગ રૂપે જ કેમ પૂજા થાય છે એનું અહીંયા આખું રહસ્ય બતાવેલું છે। જ્યાં પણ જઈએ તો જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે। અને બધા દેવસ્થાનમાં પણ આપણા ઘરે પણ શિવલિંગ હોય છે। સ્ફટિકનું શિવલિંગ હોય, રુદ્રાક્ષનું હોય, અને જે એ પ્રમાણે એમાં ભાવના થયેલી હોય છે। તો શિવલિંગ રૂપે કેમ પૂજા થાય છે? કારણ કે ભગવાન સૃષ્ટિની શરૂઆતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। તો એ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા એ રહસ્ય અહીંયા પુષ્પદંત આચાર્ય સમજાવે છે। તવૈશ્વર્યમ યત્નાદ પરિચ્છેદતું, આપના ઐશ્વર્યનો પરિચ્છેદ પામવા માટે, પરિચ્છેદ એટલે આપનું ઐશ્વર્ય કેટલું છે એને માપવા માટે। કેટલું છે? તો કે આટલું છે। તો આપણા ઐશ્વર્યને, આપણા સામર્થ્યને માપવા માટે વિરંચિહી અને હરિહી, વિરંચી એટલે વિરંચી એટલે વિરંચી, વિરંચી એટલે શિવજી, અરે બ્રહ્માજી। હા, વિરિંચી, વિરંચી ઘણા બધા આ શબ્દો છે બ્રહ્માજી માટે। હા, વિરંચી, વિરિંચી બધા શબ્દો છે। એટલે વિરંચી ઉપરી અને હરિહી અધઃ, એટલે હરિહી એટલે શ્રી વિષ્ણુ ભગવાન નીચે ગયા અને વિરંચી છે ઉપરી ઉપર ગયા। હા હા, થાંભલા અનલ મનલ સ્કંદ વપુષઃ એ લીલા અહીંયા સમજાવવામાં આવે છે। એટલે જ્યારે સતયુગ હતો, જ્યારે આવી રીતે હજી તો સૃષ્ટિનું સર્જન પણ થયું નહોતું, તો સૃષ્ટિનું સર્જન થયું નહોતું ત્યારે શેષ શૈયા ઉપર આવી રીતે વિષ્ણુ ભગવાન સૂતા છે। એમની નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયેલા છે, નાભી કમળમાં બિરાજમાન છે। એકવાર બ્રહ્માજી બ્રહ્માંડમાં આવી રીતે ફરતા હતા અને ચાલતા આવી રીતે ફરતા ફરતા વિષ્ણુ ભગવાન પાસે આવ્યા। વિષ્ણુ ભગવાનને સૂતેલા જોઈને કે બ્રહ્માજીને એવી ખબર નહોતી કે હું આ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી જ જન્મેલો છું વગેરે। એટલે નાભીનું મૂળ શોધતા શોધતા ફરતા ફરતા આમ આવ્યા, વિષ્ણુ ભગવાન સૂતા છે। બ્રહ્માજીને એવું થયું કે આખી સૃષ્ટિ અત્યારે તો હજી કંઈ આખા બ્રહ્માંડમાં આકાશમાં હું એકલો જ છું, એટલે કે હું જ મુખ્ય છું। અને આ સૂતેલા જોઈને કે એટલે એમણે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને કીધું કે વત્સ ઊભો થા, હું આવ્યો છું।
તો પછી નારાયણ ભગવાન કહે કે મારા નાભિકમળમાંથી તમે જન્મેલા છો, તમે મારા પુત્ર છો, તમે મારાથી નાના છો, તમારે મારો આદર કરવો જોઈએ. તો કે આખા જગતમાં હું એકલો છું, મારા સિવાય કોઈ છે નહીં, ને તમે વળી કેમ મને આવી રીતે, એટલે તમારે મને માન આપવું જોઈએ, તમારે ઊભા થઈને મારા ચરણ સ્પર્શ કરવા જોઈએ, આવું બ્રહ્માજીએ કીધું. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે આમ તેમ બધું ચડસા ચડસી ચાલે છે કે કોણ મહાન છે, આપણા બેમાં કોનું સામર્થ્ય વધારે છે, કોણ મહાન છે, કોણ વૃદ્ધ છે, મોટું કોણ છે આપણા બેમાંથી. હું મોટો છું. નારાયણ ભગવાન કે મારે નાભિકમળમાંથી તમે જન્મેલા છો, તમે મારા પુત્ર છો, તમારે મારે વંદન કરવા જોઈએ, તમને મારે વંદન, આવી રીતે બધું ચાલે છે. તો આવું ચાલે છે એટલે પછી એટલું થોડું ઉગ્ર બોલાચાલી થઈ એટલે બ્રહ્માજીએ પોતાનું બ્રહ્માસ્ત્ર વિષ્ણુ ભગવાન ઉપર પ્રહાર કર્યો અને વિષ્ણુ ભગવાને પોતાનું વૈષ્ણવાસ્ત્ર જે સુદર્શન ચક્ર છે એ આવી રીતે એમના ઉપર છોડ્યું. એટલે બ્રહ્માસ્ત્ર અને આવી રીતે પાશુપતાસ્ત્ર આપેલું હતું એ છોડ્યું. જ્યારે બે મોટા અસ્ત્રો આવી રીતે ટકરાયા એટલે સૃષ્ટિનો, આખા બ્રહ્માંડનો જાણે કે પ્રલય થઈ જાય ને એવું હતું. એટલે એ બચાવવા માટે અનલમ અનલ સ્કંદ વપુષ જ્યોતિર્લિંગ સ્વરૂપે અગ્નિના થાંભલા સ્વરૂપે શિવજી ત્યાં પ્રગટ થાય છે. એટલે જ્યારે અત્યારે પૃથ્વી ઉપર આટલું અજવાળું કેમ છે કે સૂર્ય છે માટે અજવાળું છે એવું નથી, વાતાવરણ છે. આમ આપણે રાત્રે આકાશમાં જોઈએ તો અંધારું જ હોય છે, એટલે આકાશમાં સર્વત્ર અંધારું જ છે. તો આટલી જ્યોતિ અહીંયા પ્રગટ કઈ રીતે થઈ? એટલે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી વેર છોડીને આ ચર્ચા કરવા લાગે છે કે આકાશમાં તો સર્વત્ર અંધારું હોય તો આટલી જ્યોતિ, આ જ્યોતિનો સ્કંદ એટલે કે થાંભલો આખો પ્રગટ ક્યાંથી થઈ ગયો, આનું રહસ્ય શું છે? એટલે એનું રહસ્ય આ થાંભલા રૂપે પ્રગટ થયેલા અગ્નિનો થાંભલો અથવા તો જ્યોતિર્પુંજ, જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા હતા. અને કે આનો અંત ક્યાં છે અને આદિ ક્યાં છે? આ પ્રગટ તો થયું છે, આનું રહસ્ય પામવા માટે તવૈશ્વર્યમ યત્નાત પરિચ્છેદતુમ, આપના ઐશ્વર્યને યત્નપૂર્વક પોતાના સામર્થ્યથી, બુદ્ધિથી પરિચ્છેદતુમ માપવા માટે ઉપરી વિરિંચી, વિરિંચી બ્રહ્માજી ઉપર ગયા. તો બ્રહ્મા પહેલા તો કે આનો આદિ અને અંત ક્યાં છે, આપણે આનું રહસ્ય પામવું જોઈએ. એટલે વિષ્ણુ ભગવાન કહે છે સારું હું ઉપર જઉં છું, તમે નીચે જાઓ. તો એમાંય બ્રહ્માજી પાછા ઝઘડ્યા કે ના, હું મહાન છું ને માટે હું ઉપર જઈશ, હું કંઈ નીચે ના જઉં. કે હારું બાપા, એમ કરીને વિષ્ણુ ભગવાને કીધું સારું તમે ઉપર જાઓ. એટલે વિરંચી ઉપરી, એટલે વિરંચી એનો અંત શોધવા માટે ગયા. અને વિષ્ણુ ભગવાન વરાહનું રૂપ લીધું. વરાહ એટલે અંદર કંઈ ખોદકામ કરવું હોય, વરાહ જોઈએ, એટલે વરાહનું રૂપ લઈને હરિહિ અધઃ, તો હરિ છે શ્રી હરિ ભગવાન વિષ્ણુ અધઃ નીચે ગયા આદિ શોધવા માટે. જ્યોતિર્લિંગનો આદિ અને અંત શોધવા માટે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી ગયા. હવે વિષ્ણુ ભગવાનની ઉપાધિ શું છે? સત્વગુણ પ્રધાન ઉપાધિ છે. એટલે સત્વગુણ હોય તો જ્ઞાન, એમાં જ્ઞાન શક્તિ કહેવાય. અને બ્રહ્માજી રજોગુણ પ્રધાન ઉપાધિ છે. સર્જન વગેરે કરવું હોય, કંઈક કરવા માટે રજોગુણ જોઈએ, રજોગુણ પ્રધાન ઉપાધિ છે. એટલે કે ક્રિયાશક્તિ પ્રધાન ઉપાધિ છે ભગવાનની. એટલે આપણે આના આધ્યાત્મિક અર્થઘટન, દરેકે દરેક લીલાનું આધ્યાત્મિક અર્થઘટન આપણે સમજવાનું છે. એટલે ભગવાનને નો આદિ અને અંત માપવા માટે ક્રિયાશક્તિ જે છે આપણી, એટલે કે આપણે આપણી સંપૂર્ણ ક્રિયાશક્તિ, જેટલું સામર્થ્ય છે બધું જ લગાવી દઈએ ભગવાનને જાણવા માટે, ભગવાનને સમજવા માટે, ભગવાનની પ્રાપ્તિ માટે, તો પણ એ પૂરતું નથી. અને આપણે બહુ બધા શાસ્ત્રો ભણી લઈએ અને બહુ બધું આપણી જ્ઞાન શક્તિ જેટલી છે એટલો બધો જ ઉપયોગ કરી લઈએ તો પણ એનો ભગવાનને પામી શકીએ નહીં. એટલે કહે છે 10,000 વર્ષો સુધી, હવે એ સૃષ્ટિનું સર્જને થયું નહોતું ત્યારના 10,000 વર્ષ હશે, એટલે વર્ષો સુધી બંને જણાએ ઉપર ગયા અને નીચે ગયા, આદિ કે અંત મળ્યા નહીં. એટલે આ મળ્યા નહીં એટલે પછી એ લોકો કે ચાલો હવે હું આદિ નથી શોધી શક્યો, અંત નથી શોધી શક્યા, પાછા જ્યાં પ્રગટ થયા હતા એટલે જ્યાં મળ્યા હતા ત્યાં જઈએ. તો વિષ્ણુ ભગવાન પણ આવી રીતે ઉપર આવે છે પાછા, અને બ્રહ્માજી પણ આવી રીતે નિરાશ થઈને મને પણ આનો અંત મળ્યો નથી એમ કરીને પાછા આવે છે. તો બ્રહ્માજીના મનમાં એવું થાય છે કે
કે જો હું અંત પામ્યા વગર આવી રીતે આવું તો વિષ્ણુ ભગવાન સામે નાનો દેખાઈશ, કે મારે એમને પગે લાગવું પડશે, એટલે એના કરતાં હું થોડુંક જૂઠું બોલું એમ કરીને ભાઈ જૂઠું બોલો કે હું અંત જોઈને આવ્યો છું, આટલું જ બોલવાનું છે ને એમાં શું વાંધો છે. તો મારું માનશે કોણ, તો સાક્ષી તરીકે કોક તો સાક્ષી જોઈએ. એટલે એમણે વચ્ચે આવતા હતા તો રસ્તામાં ગાય અને કેતકી મળ્યા. તો ગાયને અને કેતકીને કીધું કે તમારે મારી ગાય અને કેતકીનું પુષ્પ, કેતકીનું પુષ્પ, ગાય અને કેતકીનું પુષ્પ રસ્તામાં મળ્યા. હવે આમાં પછી આપણે તર્ક નહીં લડાવવાનો કે સૃષ્ટિનું સર્જન થયું નહોતું, ગાય અને કેતકી ક્યાંથી આવ્યા વગેરે, એ બધું આપણે એનું આધ્યાત્મિક અર્થઘટન છે બધું. એટલે અત્યારે જે બધું પ્રવર્તમાન છે એનું મૂળ કોક આવી રીતે છે એવું આપણે સમજવાનું હોય. એટલે ગાય અને કેતકીનું પુષ્પ મળ્યા એટલે એમણે કીધું કે તમારે એક કામ કરવાનું છે કે હું આ જ્યોતિર્લિંગ પ્રગટ થયું છે એનો અંત જોઈને આવ્યો છું, એમાં તમારે સાક્ષી પુરાવાની છે. તો ગાય અને કેતકી હસે છે અંદર કે આ અનંતનો અંત પામી ગયા છે એવું બતાવવા માટે અમારી સાક્ષી પૂરવાનું કહે છે. એમને એટલી બુદ્ધિ નથી ચાલતી કે અનંતનો અંત હોય જ નહીં. એટલે અનંત સ્વરૂપે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે, અનંતનો અંત જ ના હોય તો પણ એટલી ખબર નથી પડતી. દયા આવે છે એમને બ્રહ્માજીની કે અમે આવી જૂઠી સાક્ષી નહીં પુરાઈએ. તો બ્રહ્માજી પછી કે જો તમે જૂઠી સાક્ષી નહીં પુરાવો તો તમને શાપ આપીશ એમ કરીને. તો ભાઈ શાપના ડરથી એ તૈયાર થાય છે કે સારું ભાઈ અમે જૂઠી સાક્ષી પુરાઈશું. એટલે વિષ્ણુ ભગવાન ને બ્રહ્માજી ભેગા થાય છે. વિષ્ણુ ભગવાન તો સ્વીકારી લે છે કે હું આદિ જોઈને આવ્યો નથી, એટલે કે આદિ ક્યાં છે, ક્યાંથી આ જ્યોતિર્લિંગ શરૂ થયું છે એ ભાળ મને મળી નથી, મને ખબર નથી પડી. પણ બ્રહ્માજી કહે છે મને તો આવી રીતે અંત મળી ગયો છે, ગાય કેતકી એના સાક્ષી છે. તો વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને નમસ્કાર કરે છે, સારું તમે મહાન છો, તમે વૃદ્ધ છો, આવું વિષ્ણુ ભગવાન સ્વીકારી લે છે. અને બ્રહ્માજી આવી રીતે જૂઠું બોલે છે કે હું અંત જોઈને આવ્યો છું. ત્યાં શિવજી આવી રીતે પ્રગટ થઈ જાય છે. જે ચતુર્મુખ બ્રહ્માજી હતા એમનું જે મુખ બોલ્યું કે હું અંત જોઈને આવ્યો છું એનું શિરચ્છેદ કરી નાખ્યો. અને ગાય અને કેતકી એને પણ જુઠ્ઠી સાક્ષી પુરાવી. એટલે શિવ ભગવાન શંકર ભગવાને કીધું કે મારા ઉપર કેતકીનું પુષ્પ ક્યારેય ચડશે નહીં. એટલે શંકર ભગવાન પર કેતકીનું પુષ્પ નથી ચડતું. કોઈક એક દિવસ છે, કયો દિવસ મને યાદ નથી, એ દિવસે જ ખાલી ચડાવવામાં આવે છે કેતકીનું પુષ્પ. હું ભૂલી ગયો છું, આમાં લખ્યું છે કે નહીં મને યાદ નથી, પણ એક જ દિવસ છે આખા 12 મહિનામાં, એ 365માંથી એક દિવસ છે ત્યારે જ પુષ્પ ચડાવવામાં આવે છે. અને ગાયે મોઢાથી હા પાડી. એટલે કળિયુગમાં એને કચરો ને કાગળ ને ડૂચા ને બધું ખાવું પડે છે, કારણ કે મોઢાએ જુઠ્ઠી સાક્ષી પુરાવી. પરંતુ એ પાડી ત્યારે પૂંછડાથી એણે આમ પૂંછડું ના પાડી. પૂંછડું એવી રીતે હલાવ્યું કે એણે બ્રહ્માજી અંત જોઈને આવ્યા નથી. એટલે પૂંછડું સાચું બોલ્યું હતું જાણે. ગાયના પૂંછડાની હજી પણ પૂજા થાય છે. એટલે ગાયનું પૂંછડું બહુ પવિત્ર માનવામાં આવે છે. અને કોઈ પણ સંકલ્પ લઈએ, આપણે નહીં જનકે 1000 ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કર્યો ને આવું બધું, મોટા મોટા પહેલાના જે સંકલ્પો લેતા હતા રાજાઓ કે હું આ સંકલ્પ લઉં છું વગેરે, તો ગાયના પૂંછડું હાથમાં રાખીને પાણી ધારણ કરીને સંકલ્પ લેતા હોય છે એ લોકો. એટલે એની એટલી શક્તિ છે ગાયના પૂંછડામાં કે આપણા સંકલ્પને સત્ય બનાવી દે એ પ્રમાણે. એટલે પૂંછડાથી ગાયે ના પાડી હતી, માટે ગાયનું પૂંછડું હજી પણ પૂજાય છે કળિયુગમાં. એટલે આ રહસ્ય છે. પછી તો અંતર્ધાન થઈ ગયા હતા, પણ હજી પણ આ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ કોણ થયું, ક્યાં છે, આનું રહસ્ય શું છે, કઈ રીતે પ્રગટ થયું, એ હજુ એ લોકો સમજ્યા નહીં. એટલે જે ત્રીજી પંક્તિ છે, પરિચ્છેદતુમ યાતૌ અનલમ અનલસ્કંદ વપુષઃ. અનલમ 2 વખત છે આમાં. એટલે પરિચ્છેદતુમ યાતૌ, યાતૌ દ્વિવચન છે. પરિચ્છેદ સામર્થ્ય, જે આદિ કે અંતનો પરિચ્છેદ પામવા માટે, માપવા માટે અનલમ એ લોકો પર્યાપ્ત થયા નહીં. અનલમ એટલે અલમ ન વિદ્યતે, એટલે કે અલમ એટલે કે પૂરેપૂરું એમની શોધ પૂરી થઈ નહીં, એટલે પર્યાપ્ત બન્યા નહીં. અનલ સ્કંદ વપુષઃ, અનલ એટલે અગ્નિ, તો અગ્નિ રૂપી સ્કંદ વપુષ એટલે ધારણ કરેલા અગ્નિના સ્કંદ કે થાંભલાની રૂપે જે શરીરધારી ભગવાન છે
એમનો પરિચ્છેદ પામવા માટે, આદિ કે અંત શોધવા માટે એ લોકો અનલમ પર્યાપ્ત થયા નહીં. એમની શક્તિઓ પર્યાપ્ત નહોતી થઈ ભગવાનનો આદિ કે અંત માપવા માટે. તો પછી એમને ખબર પડી ગઈ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને કે આ વસ્તુ આપણા પ્રયત્નથી થાય એવી નથી. આપણે બહુ પ્રયત્ન કર્યો પણ પ્રયત્નથી આપણે ભગવાનનો આદિ અંત અથવા તો જ્યોતિર્લિંગનું રહસ્ય સમજી શકીએ એવું લાગતું નથી. એટલે આ કંઈક જાતે પ્રગટ થાય એવી વસ્તુ છે. આપણા પ્રયત્નથી જણાઈ જાય એનું રહસ્ય એવું નથી. એનું રહસ્ય એ વસ્તુએ જાતે પ્રગટ કરવું પડે. તો જાતે પ્રગટ કરવું પડે એટલે શું? એ પોતે પ્રસન્ન થાય ને તો પ્રગટ થાય. એટલે ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે તેનું રહસ્ય ભગવાને જ સમજાવવું પડે. એટલે ભગવાન પ્રસન્ન થાય તો જ્યોતિર્લિંગનું રહસ્ય ખબર પડે. તો ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય? તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત. હે ગિરીશ, પછી ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર ભર ગુરુ, ગુરુ એટલે અત્યંત વજનદાર. ગુરુ શબ્દ નપુંસકલિંગમાં હોય ત્યારે વજનદાર ભારે અર્થ થાય, અને ગુરુ પુલ્લિંગમાં હોય તો આપણા ગુરુદેવ આચાર્ય વગેરે અર્થ થાય. એટલે ગુરુ શબ્દ નપુંસકલિંગમાં છે અહીંયા, એટલે કે અત્યંત વજનદાર. શ્રદ્ધા અને ભક્તિથી અત્યંત વજનદાર, અત્યંત ભરપૂર ગૃણદ એટલે કે સ્તુતિ કરી. ગૃણદ્ભ્યામ એટલે કે બંને જણાએ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર સ્તુતિ કરી. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાનની શરણાગતિ સ્વીકારી. સ્તુતિ કરી અને શરણાગતિ સ્વીકારી ત્યારે સ્વયં તસ્થે તાભ્યામ. સ્વયં તસ્થે એટલે પ્રગટ થઈ ગયા, એમની આગળ સ્થિત થઈ ગયા, પ્રગટ થઈ ગયા, અનાવૃત થઈ ગયા, સ્વયં પોતે પ્રગટ થયા. એટલે આપણી શ્રદ્ધા અને ભક્તિ જ્યારે ભરપૂર હોય ત્યારે ભગવાન સ્વયં પ્રગટ થાય છે. ભગવાનનું રહસ્ય, એમનું સ્વરૂપ આપણે જાણી લઈએ એવું શક્ય નથી, પરંતુ સ્વયં તસ્થે તાભ્યામ. વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી આગળ શિવજી સ્વયં પ્રગટ થયા. અને પછી કહે છે તવ કિમનુવૃત્તિર્ન ફલતી. અનુવૃત્તિ એટલે સેવા, આરાધના. કે ભગવાન આપની અનુવૃત્તિ શું ફળતી નથી? એટલે કે આપની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સેવા આરાધના કરવામાં આવે તો આપની સેવા આરાધના ચોક્કસ ફળ આપે જ છે. ઈશ્વર પ્રસન્ન થાય જ છે. પ્રસન્ન થઈને આપણને સકામ નિષ્કામ જે ભાવે એમની શરણાગતિ સ્વીકારી હોય એ પ્રમાણે ઇષ્ટફળ પ્રાપ્ત થાય જ છે. એટલે 10 થી 24 શ્લોકો જે છે એમાં સૌથી છેલ્લી લીટી તવ કિમનુવૃત્તિર્ન ફલતી એવી રીતે, અને પછી સ્થિરાયા ત્વદ્ભક્તેહે વિસ્ફુરિતમિદમ. એટલે જે દરેક 10 થી 24 શ્લોકોમાં સૌથી છેલ્લી લીટી એ કથાનો સાર છે. છેલ્લી લીટી હંમેશા દરેકે 10 થી 24 એ સાર હોય છે. એટલે કે ભગવાનની અનુવૃત્તિ શું ફળ નથી આપતી? આમ કૈમુતિક ન્યાય પૂછ્યો ને, એટલે કે ભગવાનની અનુવૃત્તિ એટલે સેવા આરાધના પૂજા ચોક્કસ ફળ આપે જ છે. ભગવાન સ્વયં પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈને આપણને સકામ અને નિષ્કામ જે ભાવે આપણે એમને ઉપાસ્યા હોય એ ભાવ, નિષ્કામ ભાવે ઉપાસ્યા હોય તો અંતઃકરણ શુદ્ધ કરી ભગવાનના દર્શન આપે, જ્ઞાન આપે. અને સકામ ભાવે જો ઉપાસના કરી હોય, સેવા કરી હોય તો જે હેતુ આપણે જે ભાવના ધારણ કરી હોય એ ભાવનાની પૂર્તિ થાય છે. 10 થી 24 શ્લોકો ભક્તિ પ્રધાન છે. અને ભગવદ લીલાનું તે ચોથી લીટીમાં તાત્પર્યમાં આપણને પ્રાપ્ત થયું છે. એટલે અહીંયા તવ અનુવૃત્તિ એટલે કે ભગવાનની સેવા, ભગવાનની શરણાગતિ એ જ ફળ આપે છે, એ રહસ્ય છે. તો ભગવાનની શરણાગતિ કેવી રીતે સ્વીકારવી? યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તમું સ્વામ. કે ભગવાનની શરણાગતિ, ભગવાનની પસંદગી કરવાની છે. કે ભગવાનની શરણાગતિ સ્વીકારવી એટલે શું? શરણાગતિ, પ્રપત્તિ વગેરે આમ તો ભગવદ્ ગીતાના 7 થી 12 અધ્યાયનો એ વિષય છે. કે ભગવાનની શરણાગતિ સ્વીકારવી, ભગવાનનો ભરોસો જન્મે આપણા જીવનમાં. આપણને આપણા બળ, બુદ્ધિ, સ્વજનોથી માંડીને બધાનો ભરોસો હોય, પણ કોઈક રીતે ભગવાન જ એ બધા ટેકા રૂપે રહેલા છે. એટલે તે ટેકામાં ટેકા આપવાનું સામર્થ્ય, આલંબન કે સુખ સલામતી આપવાનું સામર્થ્ય ભગવાનનું જ છે એવું આપણે સમજવાનું છે. એટલે શરણાગતિ એટલે શું? ઈશ્વરનું સર્વકર્તૃત્વ નિહાળવું. જે કરી રહ્યો છે ભગવાન જ છે એવું આપણે સમજીએ.
એ શરણાગતિ એટલે શું? આમ કંઈક કરીએ, કોઈક ક્રિયાનું નામ શરણાગતિ નથી. વિષ્ણુ ભગવાનને બ્રહ્માજીએ શું શરણાગતિ સ્વીકારી? શરણાગતિ બૌદ્ધિક છે, બુદ્ધિમાં રહેલી છે, બુદ્ધિમાં રહેલો ભાવ છે. ના, પ્રાયોરિટી પસંદગી કહેવાય કે આ પહેલા હું કરીશ વગેરે. શરણાગતિ તો હંમેશા હોવી જોઈએ, 24 કલાક 365 દિવસ એમ. એટલે પ્રધાનતા આપીએ આપણે એવું નથી, એ જ છે. ઈશ્વરનો ભરોસો જ ભરોસો છે, ભરોસો કહેવાને યોગ્ય છે. બીજા બધા જે ભરોસા પાત્ર લાગતા હોય એ શરણાગતિનું સાચું સ્વરૂપ 2-3 શ્લોકો પછી બાણાસુરની જે વાત આવશે એમાં કરેલી છે. એટલે શરણાગતિનું સાચું સ્વરૂપ બૌદ્ધિક શરણાગતિ કીધી છે કોણ છે એ 12મા શ્લોકમાં બાણાસુરમાં આવશે. અત્યારે શરણાગતિ જ સિદ્ધિ કે સફળતા છે. ભગવાનની શરણાગતિ જેણે સ્વીકારેલી છે, જેના જીવનમાં ભગવાનનું શરણ છે, એ જ સફળ છે, એ જ સુખી છે, એ જ સલામત છે. એટલે શરણાગતિને અત્યારે મુખ્ય સાધન તરીકે આ શ્લોકમાં કીધેલું છે. શરણાગતિનું સ્વરૂપ કેવું છે એ બાણાસુરમાં સમજવાનું છે. પરંતુ અહીંયા યમે વૈશ વૃણુતે તેન લભ્ય પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. નરસિંહ મહેતા કહે છે કે મારા સામર્થ્યથી ભગવાનને હું જાણી લઉં કે પ્રાપ્ત કરી લઉં એવું સંભવ નથી. આપણો પ્રયત્ન તો ભગવાનને પ્રસન્ન કરવા માટે જ હોવો જોઈએ. પ્રસન્ન થાય એટલે એ એનું કામ કરે. એટલે પ્રેમરૂપી રસાયણ, શરણાગતિને પ્રપત્તિ ભક્તિ વગેરે કહે છે તો પ્રેમરૂપી રસાયણ હોવું જોઈએ. જેમ કે કપડાં ધોવા હોય, અત્યંત મેલા હોય તો ચલો સાબુ લગાડી નાખીએ, સારામાં સારો એરિયલ ને લિક્વિડ ને બધું લગાડી દઈએ, પણ પાણી ના હોય તો મેલ દૂર થાય નહીં. ગમે તેવો સાબુ હોય પરંતુ પાણી ના હોય તો કપડાનો મેલ દૂર ના થાય. તો પાણી એ સ્નિગ્ધતા કે રસાયણ છે, એ આ ભક્તિ કે શરણાગતિ છે. એટલે જીવ જગત ઈશ્વર આના રહસ્યને હું મારી બુદ્ધિ મારા પ્રયત્નથી સમજી લઈશ એવું નથી. જીવ જગત ઈશ્વર આ ત્રણેયનું રહસ્ય એ ભક્તિપૂર્વક જ અનફોલ્ડ થાય એવું છે, અનાવૃત થાય એવું છે. કે શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર સ્તુતિ કરી, શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર સ્તુતિ કરી એટલે સમજાવે છે ઈશ્વરનું એટલે બ્રહ્માજી રજોગુણ પ્રધાન ક્રિયાશક્તિ પ્રધાન ઉપાધિ છે. એટલે કે બ્રહ્માજીએ હું સર્જન કરનાર છું, કર્તૃત્વનું અભિમાન છોડ્યું. એટલે મિથ્યા અભિમાન, હું કરું છું એ મિથ્યા અભિમાન જ આપણી પોતાની માલિકી છે, મિલકત છે. બાકી આ શરીર દ્વારા જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, બોલવાની શક્તિ બધું ભગવાનનું છે. આપણું પોતાનું કહી શકાય એવું તો એક ખાલી મિથ્યા અભિમાન જ છે. હું કરું છું એ અભિમાન જ આપણું છે, બાકીનું બધું ભગવાનનું છે. એટલે હું કરું છું એ અભિમાન જ્યારે બ્રહ્માજીએ છોડ્યું, શ્રદ્ધા ભક્તિપૂર્વક શરણાગત થયા એટલે શું? તો બ્રહ્માજીએ પોતાની ક્રિયાશક્તિ કર્તૃત્વનું અભિમાન સમર્પિત કર્યું. અને વિષ્ણુ ભગવાન સત્વગુણ પ્રધાન ઉપાધિ છે, જ્ઞાન શક્તિ પ્રધાન ઉપાધિ છે. એટલે કે હું બધું જાણી લઈશ, મારા સામર્થ્યથી રહસ્યને સમજી લઈશ. એટલે કે મારી પાસે બળ બુદ્ધિ બધું બહુ છે એટલે હું સમજી લઈશ ભગવાન કોણ છે, કેવા છે, ક્યાં છે, બધું હું સમજી લઈશ. એવું જ્ઞાન શક્તિનું અભિમાન જે છે, એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ આ બેનું અભિમાન છોડ્યું. એટલે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી એ પૌરાણિક એટલે દેવતા વગેરે કહેવાય. એને જ વેદાંતમાં શું કીધું છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી અને મન આત્મતત્વ પરમાત્મ તત્વ વાચાતીત છે, મનથી અતીત છે. તો મન અને વાણી કીધા છે ને જે, એ જ વિષ્ણુ ભગવાન ને બ્રહ્માજી છે. હા, વાણી કર્મેન્દ્રિય છે. કર્મેન્દ્રિયો ગમે તેટલું આપણે બોલીએ એટલે કે સમજાવવાનો પ્રયત્ન કરીએ, શબ્દથી ભગવાનને નું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરીએ, ભગવાન આવા છે, ભગવાન આવા છે, ભગવાન આવા છે વગેરે, શબ્દથી, વાણીથી, કર્મેન્દ્રિયથી ભગવાનનું પ્રતિપાદન કે સમજવાનો પ્રયત્ન કરીએ, એકે શબ્દ ભગવાન જેવા છે ને એવા એને નિરૂપી નહીં શકે. એટલે વાણી કોઈ દિવસ ભગવાનના સાચા સ્વરૂપને સમજી નહીં શકે. સમજી જ ના શકે તો વર્ણવી કેવી રીતે શકવાની છે? એટલે કર્મેન્દ્રિય રૂપી વાણી બ્રહ્માજીનું પ્રતીક છે. મન બધું આવી રીતે જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે સત્વગુણનું બનેલું મન જે છે એ વિષ્ણુ ભગવાન છે. તો આ પ્રમાણે મન અને વાણી ક્યારે પરમાત્માના રહસ્યને સમજી શકે એમ નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ.
તો વેદાંતની વાત કરીએ, મન અને વાણીથી એ પ્રગટ થાય એવો આત્મા મનસા વાચા અતીત, મન અને વાણીથી અતીત કીધો છે. શું કહેવાય છે એને? વાચ્યાર્થ. ડાયરેક્ટ મિનિંગ નથી પરમાત્મા. હા, શબ્દાર્થ નહીં, વાચ્યાર્થ નહીં, પરંતુ લક્ષ્યાર્થ છે. લક્ષ્યાર્થ સુધી પહોંચવા માટે શું કરવું પડે? હા, ઉપયોગી થઈ શકે છે. પણ મન અને વાણીથી ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા અતીત છે, તો પછી વેદાંતમાં એનો ઉપાય શું કીધો પરમાત્મા પ્રાપ્તિનો? આપણે ખાલી વેદાંતની વાત કરીએ, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, આત્મા મન અને વાણીથી અતીત છે, એટલે એને મન અને વાણી નહીં જણાવી શકે, તો પછી કઈ રીતે થાય? વેદાંતની વાત કરીએ તો અપરોક્ષતયા, એટલે મન અને વાણી કેમ પરમાત્માને ના જણાવી શકે? એમાં લિમિટેશન્સ છે બધા. વર્ણન કરી શકાય એવું છે જ નહીં ભગવાન. અપરોક્ષતયા, વાત સાચી છે. અપરોક્ષ થયા જ એમને જાણવાના છે. એટલે મન અને વાણી, મન જેનું ચિંતન કરે, વાણી જેનું નિરૂપણ કરે, એ પોતાનાથી બીજી જ વસ્તુનું નિરૂપણ કરી શકે છે. હા, અને એટલે એ ચૈતન્ય સ્વરૂપને અતીત કીધેલું છે પરમાત્માને. જેનું નિરૂપણ થાય, હંમેશા હું કોઈક મારાથી જુદી જ વસ્તુ માટે બોલવાનો છું. હા, એટલે મન અને વાણીનો વિષય પરમાત્મા નથી, વિષય રૂપ નથી. મન અને વાણી એનું વર્ણન કરી દે, એનો પરિચ્છેદ પામી જાય. પરિચ્છેદતુમ યાતૌ અનલમ, પરિચ્છેદ પામવા માટે પર્યાપ્ત થયા નહીં. એટલે મન અને વાણી પરમાત્મા આટલા છે, આવા છે એવું એનું ચિંતન નહીં કરી શકે, અને એનું વર્ણન પણ નહીં કરી શકે. કેમ? કારણ કે પોતાનાથી જુદી વસ્તુ છે. એટલે મન અને વાણીએ શું કરવું જોઈએ? તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત, શરણે જ જવું પડે. મન અને વાણીએ પરમાત્માની વરણી કરવી પડે, પસંદગી કરવી પડે, શરણાગતિ સ્વીકારવી પડે. તો મન અને વાણીએ શરણાગતિ સ્વીકારવી પડે, એટલે તો ભગવાન પ્રસન્ન થાય મન અને વાણીના અંતરાત્મા રૂપે. એટલે મન અને વાણી આવી રીતે ભગવાનને શરણાગત થાય, એની પસંદગી કરે. એટલે શું? મન અને વાણીએ પરમાત્માની પસંદગી કરવાની છે, શરણાગતિ સ્વીકારવાની છે, એટલે ભક્તિ કરવાની છે. બધું એ જ કરે છે, હું કશું કરતો નથી એ રીતનું. આપણે આમ જરાક મન અને હું મન છું, હું વાણી છું, એવું આમ આપણે ધારણ કરીએ ભાવ. એમ મન અને વાણી જે કંઈ કરશે એનાથી પરમાત્મા મળવાના નથી, તો પછી કરવાનું શું? મન અને વાણી એ તો વાચો નિવર્તનતે, મન અને વાણી એને જાણ્યા વગર પાછા ફરી જાય છે. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન એને જાણ્યા વગર પાછા, એને મળવાનો નથી, અંતે હકીકત છે. એવું કંઈક કરવું પડે કે બોલો જાતે પ્રગટ થાય. હા, પ્રસન્ન કર. તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત સ્વયં તસ્થેતાભ્યામ, સ્વયં પ્રગટ થાય ને એવી અનુકૂળતા કરી આપવી પડે. છોડવું. મન અને વાણીનું પોતાનું શું છે? વાણીનું પણ વાણી પાસે પણ અભિમાન છે કે હું આવું સારું સારું મંત્રોચ્ચાર કરીશ, સારામાં સારા મંત્રોનું ગાન કરીશ, સારી સારી ઋચાઓ વેદની છે એનું ગાન કરીશ વગેરે. કર્તૃત્વનું અભિમાન જે છે વાણીમાં, સ્વાર્થ અને અભિમાન બે વસ્તુ વાણીને આવી રીતે રોકે છે પરમાત્મા સુધી પહોંચવામાં. સ્વાર્થ અને અભિમાન એ છોડે છે, અને આવી રીતે મન પણ એ પ્રમાણે સ્વાર્થ અને અભિમાન વગેરે જે છોડે છે. એટલે પરમાત્મા જે છે એનું ચિંતન કરવું એટલે શું? સ્વાર્થ અને અભિમાન છોડવા, કર્તૃત્વનું અભિમાન છોડવું અને સ્વાર્થ સંકુચિતતા જે છે એ છોડવી. એટલે પોતાનું વિશેની જે અલ્પતા શેના માટે છે? મન અને વાણીમાં પરમાત્માને પામવાનું સામર્થ્ય શેના માટે નથી? જ્યાં સુધી એણે સ્વાર્થ અને અભિમાન પકડી રાખ્યું છે ત્યાં સુધી નથી. એટલે સ્વાર્થ અને અભિમાન છોડવું એ જ શરણાગતિ છે. એટલે શરણાગતિ થાય તો સામે પ્રસન્ન થાય જ છે ભગવાન, અને પછી પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. મન અને વાણીના, મન દ્વારા વિચારનારો પરમાત્મા છે, વાણી દ્વારા બોલનારો પરમાત્મા છે. એટલા માટે મન અને વાણી એને પામી શકવાના નથી. બ્રહ્માજી દ્વારા શોધનારા પોતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, વિષ્ણુ ભગવાન દ્વારા શોધનારા પોતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, અને એટલા માટે અંત મળે નહીં.
શોધનાર રૂપે રહેલું છે, બોલનાર રૂપે, ચિંતન કરનાર રૂપે પરમાત્મા. મન જેનું ચિંતન કરે છે એ પરમાત્મા નથી, મન દ્વારા ચિંતન કરનારો પરમાત્મા છે. મન તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. વાણી જેનું નિરૂપણ કરે છે એ પરમાત્મા નથી, વાણી વડે એટલે વાણી દ્વારા જે બોલનારો છે, નિરૂપણ કરનારો છે એ પરમાત્મા છે. એટલે વાણી અને મનનો અંતરાત્મા છે. એ પ્રગટ ક્યારે થાય? જ્યારે વાણી અને મન પોતે પોતાને નિવેદિત કરે, એટલે કે સ્વાર્થ અભિમાન વગેરે છોડે ત્યારે એ. એટલે આ વસ્તુ પ્રેમ કે ભક્તિ કે શરણાગતિનો વિષય છે આ રહસ્ય, અને એનાથી અનંત જે છે ને એ પ્રસન્ન થાય છે અને આપણાથી અભિન્ન સ્વરૂપે પ્રગટે છે. એટલે આપણા જ મન અને વાણી જે છે એને ભગવદ અભિમુખ બનાવીએ, ભગવાન તરફ પ્રવણ થાય. પ્રવણ એટલે એ પ્રમાણેના આકર્ષણવાળા, ઢોળાવવાળા, કે મન અને વાણી નવરા પડે કે તરત જ પરમાત્માનું ચિંતન અને આવી રીતે એના આ ભક્તિ સ્તોત્રો વગેરે જે છે એનું જ ગુણગાન કરતા હોય ત્યારે મન અને વાણીમાં જ્યારે ભગવદ અભિમુખ હોય ત્યારે. અહીંયા મેં લખેલું છે, વૃક્ષો નમેલા, વૃક્ષમાં જ્યારે ફળ વગેરે આવે ત્યારે નમી જાય છે. નમી જાય છે એટલે શેના માટે નમે છે? જેથી એ સમષ્ટિ માટે કંઈક પ્રદાન કરી શકે. પ્રદાન કરવું હોય જેને સમષ્ટિમાં, સ્વાર્થ અને અભિમાન છોડીને જ્યારે પ્રદાન કરવું હોય ત્યારે નમ્ર બની જતા હોય છે. હા, ત્યાગમાં નમ્રતા આવે છે. એટલે આ પ્રમાણે નમ્રતા જે છે એ આ કરતો અભિમાન વગેરે જે છે એનું કારણ છે. એટલે આમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે શરણાગતિ સ્વીકારીએ, ભગવાનને નિવેદિત થઈએ ત્યારે આ ભગવાન પ્રસન્ન થતા હોય છે. કોઈ પણ સાધના આપણી ભગવાનની પસંદગી પૂર્વક જ થવી જોઈએ, એ ખાસ જરૂરી છે. એટલે ભગવાન ને શરણાગત થઈએ ત્યારે જેનું આપણે શરણ સ્વીકાર્યું છે, એ શરણ્ય પોતે અધિવક્તા બનવો જોઈએ. અધિવક્તા એટલે પ્રહલાદ માટે, બાણાસુર માટે ભગવાન અધિવક્તા બનેલા છે. એટલે ભક્તના પક્ષે એ જવાબદારી છે કે ભગવાન અધિવચન બોલે, અધિવક્તા બને. અધિવક્તા બને. શ્રી રુદ્ર સુક્તમ છે એમાં ક્યાંય આ શબ્દ આવેલો છે? અધિવક્તા. અધ્યવોચદધિવક્તા પરમો દૈવ્યો ભિષક, જે આપણે રુદ્રમ બોલીએ છીએ ને અભિષેક વખતે, ઓમ નમો ભગવતે રુદ્રાય, નમસ્તે રુદ્રમન્યવૌતો દૈશવે નમઃ. એમાં અધ્યવોચદધિવક્તા પરમો દૈવ્યો ભિષક પહેલા અનુવાકમાં જ છે. એટલે અધ્યવોચદ ભગવાન તમે મારા માટે અધિવક્તા બનો. રોજ ભગવાનને કહેવાનું, ભગવાન તમે મારા માટે અધિવક્તા બનો. અધિવક્તા એટલે વક્તા એટલે બોલનારો, અધિવક્તા એટલે અતિક્રમણ કરીને બોલનારો. હા, વધારે બોલનારો એટલે શું કે આ મારો ભક્ત છે, આનું કંઈ બગાડવાનું નહીં કોઈએ. જેમ કે બાણાસુર સામેના યુદ્ધમાં આપણે જોઈશું, બાણાસુરનું યુદ્ધ થયું હતું શ્રી કૃષ્ણ પરમાત્મા સામે. બાણાસુરના 2000 હાથ હતા, કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્રથી બધા કાપી નાખ્યા. 2 હાથ બાકી રહેતા, ત્યાં શિવજી આવીને કહેજો હું આનો અધિવક્તા છું. અધિવક્તા છું એટલે આ મારો ભક્ત છે, આને તમારે કંઈ નહીં કરવાનું. આવો અધિવક્તા બીજા કોના માટે બન્યા હતા ભગવાન? પછી પ્રહલાદ માટે અધિવક્તા બન્યા. એટલે આપણે એવું કરવું પડે, શરણાગતિ સ્વીકારવી પડે કે ભગવાન અધિવક્તા બને, કે આ મારો ભક્ત છે, આનું રક્ષણ કરવું મારું કર્તવ્ય. હા, હિરણ્યકશિપુ નહોતું થયું. પ્રહલાદ માટે ભગવાન અધિવક્તા બન્યા. બાણાસુર માટે અહીંયા આવશે, આગળના 2-3 શ્લોક જ છે. બાણાસુરનો શ્લોક બહુ મસ્ત છે. એટલે એ અધિવક્તા હોય એટલે ભગવાન અધિવક્તા બને. અસાધારણ પગલું ભરે છે ભગવાન ભક્ત માટે. એટલે ભક્ત માટે ભગવાન અધિવક્તા બનવા જોઈએ. અને એવું નથી કે આર્ત ભક્તો માટે જ અધિવક્તા બને છે, એવું નથી. પ્રહલાદ બધા માટે અધિવક્તા. એકચ્યુઅલી તો આપણા માટે પણ ભગવાન છે જ અધિવક્તા, આપણે એની નોંધ નથી લેતા. હા, આપણા દ્વારા જે થઈ રહ્યું છે ને, મદદ મળી જાય. હા,
કૈલાસ માનસરોવરની યાત્રા હોય કે કંઈક આવી કોઈક યાત્રા કરતા હોય નર્મદા પરિક્રમા, ત્યારે ઘણી જ વખત ઘણી વખત વાંચી જ હા નર્મદામાં દર્શન આપે જ છે કોઈને કોઈ રૂપે. ઇવન અમે જ્યારે કૈલાસ પરિક્રમા ચાલીને કરી ત્યારે પણ 2 નાના છોકરાઓ અમે હા અમે ગયા કૈલાસમાં. હા એટલે 2012માં કે એમાં રાધલ ગઈ હતી. એક વખત બહુ યુટ્યુબમાં એક ઘરડા બા હતા, તો એ ખબર છે નદી પર ચાલતા યુટ્યુબમાં એમનો વિડિયો બહુ જ આવ્યો હતો કે નર્મદા નદીમાં માતા ઘરડા બા હતા અને એકદમ નોર્મલ સાડી પહેરી હતી એમણે. તો બધા જોડે હેલ્પ માંગતા તો કોઈ એમને કરી નહીં. હાથમાં એમને કપડાની પોટલી હતી. ત્યારે પણ એ રાધલે બા ગઈ હતી. સીધા નદી પર ચાલી રહ્યા છે, રીતસર નદી પર ચાલી રહ્યા છે અને બધા લોકોએ બહુ જણાએ વિડિયો યુટ્યુબ ઉપર નાખેલો છે. એક્સરસાઇઝ કરાવવા આવ્યા હતા. સારું છે. એ રાધલ ઘણી વાર કેર કરી. એટલે ફિઝિયો વાળા આયા છે એમ કે છે. રાધલ એટલે ભક્તિ કે શરણાગતિનું અહીંયા મહત્વ કે સમજાવવામાં આવ્યું. તતો ભક્તિ શ્રદ્ધા બરગુરુ ગૃણત, એટલે કે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે શરણાગત થાય છે ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાન પ્રસન્ન થાય છે. એટલે ભગવાનનો જે દરબાર છે, રામચરિતમાનસમાં આવું ઉદાહરણ આપેલું છે કે રાજાનો દરબાર હોય એમાં નર્તકી હોય, નર્તકી નૃત્ય કરતી હોય વગેરે, અને સિંહાસન હોય, રાજા બિરાજમાન હોય અને બાજુમાં પટરાણી હોય, રાણી હોય. એટલે ભક્તિ છે ને એ રાણી છે અને માયા છે એ નર્તકી છે. એટલે નર્તકીની સામે જ્યાં સુધી નજર હોય ત્યાં સુધી એના હાવભાવથી માંડીને ઘણું બધું હોય એ જગતમાં મોહિત જ કરે આપણને. એટલે જ્યાં સુધી માયારૂપી નર્તકીનું શરણ હશે કે ત્યાં દ્રષ્ટિ હશે તો એ આપણને ભગવાનથી તો વિમુખ રાખશે અને જગતમાં જ રાખશે. પરંતુ આપણે જો પટરાણીનું શરણ લઈએ, ભક્તિ પટરાણી છે, ભગવાનની ભગવદ સ્વરૂપા છે, એટલે ભગવાનની ભક્તિનું જો આપણે શરણ લઈએ, એના તરફ ધ્યાન, એના તરફ દ્રષ્ટિ રાખીએ તો એ સીધું મુખ આપણું ભગવાન તરફ જ કરે છે. એટલે આપણને ભગવદ અભિમુખ બનાવવાનું કામ આ ભક્તિ કરે છે. એટલે ભક્તિ હોય તો ભગવાનના સાક્ષાત આવી રીતે દર્શન થાય છે. એ 10મા શ્લોકમાં રહસ્ય સમજાવવામાં આવ્યું. એટલે શરણાગતિનું મહત્વ કે શરણાગતિનું ફળ શું છે એ 10મા શ્લોકમાં કીધું. શરણાગતિ કેવી રીતે સ્વીકારવી વગેરે બધું છે એ 13મા શ્લોકમાં બાણાસુરમાં સમજાવવાનું છે. વચ્ચેના 2 શ્લોકો 11 અને 12 છે એ રાવણની કથા છે. રાવણને પણ એટલે ભગવાનની ભક્તિથી રાવણ જેવા અત્યંત તામસી રાક્ષસને પણ અતુલિત બળ પ્રાપ્ત થયું હતું. એટલે ભગવાનની ભક્તિથી શું બધાને ફળ પ્રાપ્ત થશે કે ખાલી આ સાત્વિક દેવો વગેરે હોય એનું જ કલ્યાણ થાય? કે ના, ભગવાનની ભક્તિ કરવાથી કોઈનું પણ કલ્યાણ થાય. એટલે કે રાવણ જેવા અત્યંત તામસી ઉપર પણ ભગવાનનો અનુગ્રહ જે છે એ થયેલો હતો. પણ તમસ ગુણથી પ્રેરાઈને રાવણે ભગવાનની ભક્તિ કરી હતી અને માટે એનું કલ્યાણ થયું નહીં. અને એટલા માટે એનો પણ છેવટે આ કૈલાસ પર્વતને ઉખાડવા ગયો અને એનું પણ દમન થયું. એટલે ભક્તિ કરતી વખતે આપણામાં સત્વગુણ તો હોવો જ જોઈએ એવું બાણાસુરના દ્રષ્ટાંતથી સમજાવશે. એટલે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, દર્શન આપે છે, આ તો છે જ. પરંતુ ભક્તિ કયા ગુણથી પ્રેરાઈને થવી જોઈએ? જો તમસ કે રજસ ગુણ હશે, તામસી વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે ને તો એને રાવણ જેવું બળ પ્રાપ્ત થાય ને પછી કરે શું? એટલા બળનું બીજાની જોડે લડે, મારામારી કરે. રાજસિક વ્યક્તિ હોય જેમાં રજોગુણનું પ્રાધાન્ય હોય એને ભગવાનની ભક્તિ કરે અને ભગવાનનો અનુગ્રહ મળે તો મોજ શોખમાં ક્લબથી માંડીને બધી ભોગ વિષયોમાં જ એ રચ્યો પચ્યો રહે. હા, એટલે કે ભોગ્ય વિષયોમાં જ એની દ્રષ્ટિ રહે. અને માટે સત્વગુણનું આટલું પ્રાધાન્ય હોવું જોઈએ. જો સત્વગુણનું પ્રાધાન્ય હોય અને ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાનની ભક્તિનો જે કરવાથી જે અનુગ્રહ મળે છે એનાથી આપણા જીવનનું કલ્યાણ થાય, આપણે ભગવદ અભિમુખ બનીએ, આપણું અંતઃકરણ શુદ્ધ થાય, ભગવાનના દર્શન થાય અને સાચા અર્થમાં આપણું કલ્યાણ થાય. એટલે તામસી કોઈએ ભગવાનની ભક્તિ નહીં કરવાની એવું નથી, કોઈ પણ કરી શકે છે, પરંતુ એની અસર, એનું ફળ જે મળે છે એ આપણી માનસિકતા ઉપર છે. આવું સમજાવવા માટે 11, 12, 13 શ્લોકો છે. એટલે તામસિક વ્યક્તિ ઉપર પણ ભગવાનનો અનુગ્રહ તો થાય જ છે, પરંતુ અનુગ્રહનો ઉપયોગ એ દુરુપયોગ જ કરે છે. રાજસિક વ્યક્તિ ભોગ શોખમાં જ મોજ શોખમાં જ રચ્યો પચ્યો રહે છે. અને જે સત્વગુણી જે ભક્ત છે એ આ ભક્તિનો સાચો ઉપયોગ કરી જાણે છે.
તો આ પ્રમાણે જે અનુગ્રહ મળે એનું પાછું બાણાસુરે ઈશ્વરાર્પણ કરેલું હતું. એ શ્લોક બહુ જ સુંદર છે, તો એ આવતી વખતે જોઈશું. વાંધો નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.